તો વડોદરાના સરાર ગામે ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો છે ત્યારે પટેલ નંદભાઈ ઈશ્વરભાઈના ઘરે અચાનક બ્લાસ્ટની આ ઘટના બની છે। તો અચાનક વિસ્ફોટ થતાં ઘરમાં પણ આગ ફાટી નીકળી હતી ત્યારે આગમાં આખું મકાન બળીને ખાખ થયું છે। ત્યારે નંદભાઈના પિતા ઈશ્વરભાઈ ગંભીર રીતે દાઝી ગયા હતા। તો ઈશ્વરભાઈની હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું પણ જાણવા મળ્યું છે। ત્યારે પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેમની મુશ્કેલીમાં વધારો થયો છે। ગ્રામજનો દ્વારા યથાશક્તિ મદદ પણ શરૂ કરવામાં આવી છે। ત્યારે સામાજિક આગેવાનો દ્વારા પણ સહાય માટે અપીલ કરવામાં આવી છે। રાજેશ પરમાર અને આજ રોજ પોર પાસે આવેલા સરાર ગામે આવ્યા છે, જ્યાં 2 દિવસ અગાઉ બધાને ખબર હોય એમ કે પટેલ નંદકુમાર ઈશ્વરભાઈ જેમના ઘરે એચપીનો ગેસનો બોટલ બ્લાસ્ટ થવાથી આખી ઘરવખરીને નુકસાન થયું છે અને પરિવારની જાનહાનિ તો બચી ગઈ છે, પરંતુ એમના પિતાને અને 2 જણને દજાયા છે એટલે હોસ્પિટલાઇઝ છે। એટલે આજે આ એક પરિવારના ભય સમાન ફૂલની પાકડી અને અમારું જ ગામ હોય એ રીતે અમે આગળ મદદરૂપ થવા માટે આવ્યા છે। ગામ આખું હિન્દુ મુસ્લિમની વસ્તી હોય, પરંતુ એકતાની મિસાલ બનાવી અને બધા સમાજ ભેગા થઈ અને નંદભાઈને મદદ કરી છે। તો આ વિડીયોના માધ્યમથી જે લોકો મને સાંભળી રહ્યા હોય બધાને મારી 2 હાથ જોડીને અપીલ છે। સ્ક્રીન ઉપર એમનો એકાઉન્ટ નંબર, એમની ડિટેલ છે, એમનો ગૂગલ પે નું સ્કેનર છે, નંદભાઈ પટેલનું નામ, મોબાઈલ નંબર બધું ઉપર આવશે। તમે સીધો નંદભાઈ પટેલનો કોન્ટેક્ટ કરી અને એમને મદદ કરી શકો।